નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારની અંદર ગુજરાત સરકાર દ્વારા તહેવારો નિમિત્તે અને અન્ન અને નાગરિક પુરવઠાના કંટ્રોલ મારફત બીપીએલ કાર્ડ ધારક, અંત્યોદય કાર્ડ ધારક અને એનએફએસએના તમામ પીએચએચ કુટુંબોને તહેવાર નિમિત્તે સિંગતેલ વિતરણ કરવામાં આવે છે। આ સિંગતેલના ખાલી પાઉચ બિનવારસી હાલતમાં રોકડિયા ગેટ વિસ્તારમાં મળેલ છે। તેની સ્થાનિક આગેવાનો દ્વારા ભરતભાઈ ભાટિયા, કોર્પોરેટર પાટણ, નેફોટાને વિડીયોગ્રાફી મોકલીને આ બાબતે ઘટતું કરવા રજૂઆત કરે છે। તે બાબતે મારું પાટણ જિલ્લાના મહેરબાન કલેક્ટર સાહેબશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને વિનંતી છે કે ગરીબોને મળતું તહેવારના નિમિત્તે સિંગતેલ સગેવગે કરનારને યોગ્ય તપાસ કરી પકડવા જોઈએ અને આવું કરનાર કોઈ પણ પકડાય તેની સામે કાયદેસર પગલાં ભરવા માટે કાર્યવાહી કરવા જરૂરી પગલાં ભરવા જોઈએ, જેથી ભવિષ્યમાં ગરીબોના ભાગનું કોઈ પણ અનાજ હોય કે સિંગતેલ તેના કાળા બજાર થાય નહીં। રિપોર્ટર રાજુ જોશી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારની અંદર જાગૃત નાગરિકો દ્વારા મને એક વિડીયો મોકલવામાં આવ્યો છે। આ વિડીયોમાં એવું છે કે ગુજરાત સરકાર દ્વારા જે ગરીબ અંત્યોદય કાર્ડ ધારક હોય, બીપીએલ કાર્ડ ધારક હોય અને એનએફએસએસના જે કાર્ડ ધારકોના કુટુંબ પરિવારજનોને જે તહેવારોના દિવસે સિંગતેલ આપવામાં આવે છે, એવા સિંગતેલના 50થી વધુ પાઉચ કે રખડતા કોઈએ બિન હાલતમાં નાખી દીધા છે। મારી પાટણ શહેર જિલ્લાના મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે આ ખરેખર જેના કૃત્ય કર્યું હોય એની ઉપર પગલાં ભરવા જોઈએ। એક આ તપાસનો વિષય છે કે જે ગરીબોને મળતું સિંગતેલ તહેવારોના દિવસે એ ખરેખર કોને સગે વગે કર્યું છે એ મહેરબાન કલેક્ટરશ્રી તપાસ કરાવે અને આમાં જે ગુનાહિત પકડાય, જે ગુના કરતા પકડાય એની પર કાયદેસરના પગલાં ભરવા માટે પાટણ જિલ્લાના કલેક્ટરશ્રીને મારી વિનંતી છે।